હું હર્ષાબેન ડાભી. મને 2022ના એન્ડમાં ખબર પડી કે મને બ્રેસ્ટમાં કેન્સરની ગાંઠ છે. એનાથી પણ વધારે અમે લોકો ગભરાઈ ગયા કે ભાઈ કેન્સર છે તો કેન્સરનું તો કોઈ ઈલાજ નથી હોતો. એ પછી અમે લોકોએ નિર્ણય કર્યો કે ભાઈ ના, એવું નથી, આપણે ચલો કોશિશ તો કરવી જ જોઈએ. 2-3 હોસ્પિટલોમાં બતાડ્યું. પછી અમે ડૉક્ટર રોનક એમનો અમે કોન્ટેક્ટ કર્યો. રોનકભાઈ એમને સલાહ આપી કે તમે પહેલા સૌપ્રથમ સર્જરી કરાવો. જે કેન્સરની જે ગાંઠ છે એ ગાંઠ પહેલા આપણે કાઢવી પડશે અને પછી આપણે બેટર છે કે બ્રેસ્ટ કાઢી નાખો. બ્રેસ્ટ કાઢીને અને પછી એમણે મારું બહુ સરસ રીતે ઓપરેશન કર્યું. સર્જરી કરાવ્યા પછી મારા મમ્મીને જે આપવાના હતા એ 17 કીમોના સ્ટેજીસ શરૂ થયા. હા, થોડીક તકલીફ કીમોમાં એ પડે છે કે ઘણીવાર લૂઝ મોશન થઈ જાય, પેટમાં મતલબ મૈડા જેવું થઈ જાય છે, તે શરીરમાંથી લોહી ઘટી જતું હોય છે, એમને વાળ ઉતરી જતા હોય છે. એ પણ તમે થોડોક ટાઈમ સહન કરી જશો તો તમને એમાંય કંઈ જ ડરવા જેવું નથી ને બધું સારું થઈ જશે. એકાદ વર્ષ તો તમારે આમાં કીમો માટે આપવો પડે. પણ પાછળના 3 કીમો બાકી હતા. હું પોતે 4 ધામની યાત્રા કરવા પણ જઈ આવેલી છું. એટલું બધું સારું, મને ડોક્ટરે જ કીધું કે તમને સારું છે, શું કરવા નથી જવું, જાઓ તમે ફરી આવો. અને અત્યારે જેમ તમે જોઈ શકો છો, આપણે 2025માં સપ્ટેમ્બર મહિનો ચાલે છે. મારા મમ્મીને કોઈ તકલીફ નથી, પૂરેપૂરી રીતે રિકવર થઈ ગઈ છે. કેન્સર શબ્દથી એટલા બધા પબ્લિક ડરી ગઈ છે ને કે કેન્સર થયું એટલે ખરેખર આપણે કેન્સલ એમ. એક ડાયલોગ છે પિક્ચરનો કે જો ડર ગયા સો મર ગયા. ડરી જશો તો તમે એ તમારી પર હાવી થશે. અમુક ટાઈમ પછી તમારે વાળ પણ નોર્મલી આવી જાય છે. તમારું શરીર જે પહેલા હતું એવી જ રીતે તમારું શરીર રિકવર થઈ જાય છે. જો 57 વર્ષની ઉંમરમાં પણ જો આ કરી શકતા હોય તો તમે પણ કરી જ શકો છો. આમાં કોઈ જ એવું કંઈ મુસીબત વાળું કે મુશ્કેલ કામ છે નહીં. અને રોનકભાઈ સાહેબ જેવા ડોક્ટર પકડશો તો તમને જરા પણ પ્રોબ્લેમ નહીં થાય એવી હું ગેરંટી આપું છું. અને કોઈ પણ છતાં પણ કોઈને કંઈ વાત કરવી હોય મારી સાથે તો બી હું વાત કરવા તૈયાર છું. મારો નંબર બી તમે સાહેબ પાસેથી લઈ શકો છો અને સરસ રીતે એમને જવાબ આપીશ. આભાર.